નવરાત્રિના ગરબા એટલે ગુજરાતનું ગૌરવ। દેશ વિદેશમાં રહેતા ગુજરાતીઓ શક્ય હોય તો ગુજરાત આ ગરબા રમવા આવતા જ હોય છે, પરંતુ જો શક્ય ન હોય તો વિદેશમાં પણ ગરબાનું આયોજન કરતા જ હોય છે। પણ આ વખતે કોરોના મહામારીએ જાણે નવરાત્રિ પર કાળ બની ગ્રહણ લગાડ્યું। બાકી ગુજરાતીઓ માટે નવરાત્રિ એટલે થનગનતા હૈયાની રળિયાળી રાતો। આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ ગરબાઓનું આયોજન થશે નહીં, પરંતુ ઘરમાં જ પરિવારજનો સાથે માની આરતી અને આરાધના કરી નવરાત્રિને સફળ બનાવાશે। આવી જ રીતે છોટાઉદેપુર જિલ્લામાં પણ આ વખતે જિલ્લાની સમજુ જનતા કોવિડ-19ની માર્ગદર્શિકાને અનુસરતા આ વર્ષે નવરાત્રિના ગરબાનું આયોજન નહીં કરે। જિલ્લાના તારાપુર ગામના દોરડા રાસ વિશ્વમાં વિખ્યાત છે, ત્યારે આ વર્ષે તારાપુર ગામના દોરડા રાસ પણ મોકૂફ રાખવામાં આવ્યા છે અને 9 દિવસ માત્ર 5 લોકો ભેગા થઈ માની આરતી કરી અને આરતીનું લાઈવ પ્રસારણ ઘરમાં જ બધા બેસીને જોઈ શકે તેવું આયોજન કરાયું છે। ત્યારે છોટાઉદેપુરના ચલામલી ગામમાં પણ પારંપરિક ગરબા તો નહીં થાય, પરંતુ લાઈવ આરતી લોકો નિહાળી શકે તે માટે દરેક ફળિયામાં LED સ્ક્રીન લગાડવામાં આવી છે, જ્યાં ફળિયાના લોકો સામાજિક અંતર જાળવી માની 9 દિવસની આરતી લાઈવ માણી આરાધના કરી શકે।